નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે રૈયા રોડ ઉપર સમનવ્યા હાઇટ્સ ખાતે પહોંચી ગયા છીએ, જ્યાં પાણી પુરવઠાના નિવૃત્ત અધિકારી છે રણછોડભાઈ બાબરિયા, તેમણે નોટ ફોર સેલ લખેલી સિમેન્ટ દ્વારા કબૂતરની જાળી બનાવવામાં આવી રહી છે। આ સિમેન્ટ ક્યાંથી આવી, કઈ રીતે આવી, આ બાબતે એમને કોઈ ખુલાસો કરવો નથી। ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું સરકારી સિમેન્ટની ચોરી કરવામાં આવી છે અને તેમાંથી આ કબૂતરની જાળીનું કામ કરવામાં આવી રહ્યું છે। તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે સિમેન્ટની થેલીમાં નોટ ફોર સેલ લખેલું છે અને અત્યારે આ સિમેન્ટ વેચી શકાતી નથી। સરકારી કોઈ પણ સિમેન્ટ હોય, રેતી હોય કે સરકારી ગાડી, એનો ઉપયોગ અંગત વપરાશ માટે ઉપયોગ કરી શકાતો નથી। ત્યારે અહીંના નિવૃત્ત અધિકારી દ્વારા સિમેન્ટ લઈ આવીને તેનો અંગત વપરાશ કરવામાં આવી રહ્યો છે। ત્યારે તપાસનો વિષય છે કે આમની સામે પગલાં લેવાશે કે કેમ। ઇન્ટરવ્યુ લેવું બોલો ને। હા, તમે પાણી પુરવઠા વિભાગના અધિકારી અચ્છા, મેં કીધું આ નોટ ફોર સેલ લખેલી, મેં કીધું તમે સિમેન્ટ વાપરો, ક્યાંથી જાણવું? હવે એમાં હવે થ્રી લેખ સિમેન્ટ મારા કોન્ટ્રાક્ટરથી ઘણો સમય પડે એટલે મારા ઘરની આમાં લખેલું જ છે નોટ ફોર સેલ। હા, તો આ વેચી થોડી હકાય, કોન્ટ્રાક્ટર વેચી કાંઈ નહીં, કોન્ટ્રાક્ટર અહીંથી મારા ઘરેથી લેવો રોડનું કામ આલે। તમારું ઇન્ટરવ્યુ લેવું, તમે ઇન્ટરવ્યુ આપી દો। ના ભાઈ ના, એમાં કાંઈ તમારે આમાં શું કહો, તમારે ક્યાં મારા ઘરનું છે? આ તમારે સરકારી સિમેન્ટ છે, સરકારી અહીંયા અમારો કોન્ટ્રાક્ટ હાલતો હતો, ત્યાંથી લેવો છે। ક્યાં અહીંયા આપણે જે સિમેન્ટનો મારો ભાઈ પણ છે કઈ છે સરકારી સિમેન્ટ? સરકારી એવું સમજી ગયા, કોન્ટ્રાક્ટર નહીં એની આ કોન્ટ્રાક્ટરની એ પણ થોડી ઘરમાં વાપરી અડધી થેલી સિમેન્ટમાં શું હોય હવે એવું કાંઈ ન હોય। કેમેરામેન મેહુલ ચૌહાણ સાથે પત્રકાર જરિયા આશીષ, રાજકોટ।